નમસ્કાર વિદ્યાર્થી મિત્ર. આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતમાં 3.12 કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે અભ્યાસ કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્ર આગળ તમારે જો આની થિયરી ભણવાની બાકી હોય, જો ભણવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવેલી છે, તો તમે એનો અભ્યાસ કરી શકો છો. પહેલું આપણે જોઈશું, એમાં ફર્સ્ટ થિયરી જોઈશું, કોષોના શ્રેણી જોડાણ વિશે નોંધ લખો. આવું આપણે કંઈક ભણી ગયા છીએ આગળ, અવરોધનું શ્રેણી જોડાણ. અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ પણ ભણ્યા છીએ, એનો તફાવત પણ મેં શીખવાડ્યો છે. આમાં આજે હું તમને બંને શીખવાડીશ, પરંતુ બંનેનો તફાવત તમારે મને લખીને મોકલવાનું રહેશે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે લખીને મોકલી શકો છો. તો જુઓ ધ્યાનથી, તો તમને એનો તફાવત પણ સરળતાથી આવડશે. કોષોના શ્રેણી જોડાણ વિશે નોંધ લખો. તો એમાં આપણે પહેલું જ કહી શકીએ, અવરોધની મેં વાત કરી એ પ્રમાણે, કે ભાઈ અવરોધની જેમ કોષોનું પણ સંયોજન કરી શકાય છે. જે રીતે આપણે અવરોધમાં સંયોજન કર્યું હતું એ રીતે આમાં પણ કરી શકાય છે. અને અવરોધોમાં જે રીતે આપણે અવરોધોની જેમ પરિપથમાં પ્રવાહો અને વોલ્ટેજની ગણતરી કરવા કોષોના સંયોજનના સ્થાને સમતુલ્ય કોષ મૂકી શકાય છે. જે રીતે અવરોધમાં પણ તમે સમતુલ્ય અવરોધ મૂકતા હતા, એવી રીતે અહીંયા સમતુલ્ય કોષ મૂકી શકાય એવું કેવું છે. હવે આપણે આની અંદર એક પહેલાં તો જોડાણ સમજીએ. પહેલાં તો ધારો કે મારી પાસે એક આ બિંદુ છે. હવે એક બિંદુ પાસે મારી પાસે એક આ બેટરી છે, જેમાં આંતરિક અવરોધ બાજુમાં હોય, આપણે લખવું હોય તો આ રીતે દોરી શકીએ, દોરી દઈએ એટલે ખ્યાલ આવે. બીજી એક બેટરી એની જોડે વિદ્યુત કોષ જોડેલો છે, તેનો પણ આંતરિક અવરોધ આ રીતે બતાવી દઈએ. ન બતાવવો હોય તો પણ ચાલે. તો અહીંયા હું લખી નાખું છું વિદ્યાર્થી મિત્રો. વચ્ચે એક સ્થાન આપી દઈશું, એ અહીંયા છે, અહીંયા બી છે અને સી છે. આ પહેલું EMF છે, તેનો આંતરિક અવરોધ જો બતાવવો હોય તો આ રીતે બોક્સમાં બતાવવો પડે, અને ન બતાવો તો સીધું અહીંયા R1 લખી નાખવાનું. EMF E2 અહીંયા પણ તમે આ રીતે બતાવશો એટલે એને કહેવાય આંતરિક અવરોધનો સંકેત છે. આ બેનું તમે સમતુલ્ય અહીંયા ઇક્વલ ટુ કરીને લખી શકો છો, બીજી આકૃતિ જેમ પહેલાં આપણે અવરોધમાં મેળવી હતી તે જ રીતે. બીજું, આની અંદર પ્રવાહ આ દિશામાં બતાવ્યો છે, C થી B અને B થી A તરફની દિશામાં છે. જે પ્રવાહને આપણે I નામ આપવાનું છે. શું નામ આપવાનું છે? I. આની વચ્ચે પછી અવરોધ જોડી દો કે વોલ્ટેજ જોડો કે કોઈ પણ તમે જોડી શકો છો. અહીંયા આપણે પાછો એક લઈશું વોલ્ટેજ, જે આ બંનેનો સમતુલ્ય EMF એટલે કે સમતુલ્ય કોષ મળશે. AC આ છેલ્લું ને પહેલું અને છેલ્લું બિંદુ લીધું આપણે. પ્રવાહ જે દિશા છે એ જ દિશા જાતે બદલવાની નથી એકવાર પસંદ કર્યા પછી. અહીંયા EQ અને આને આપણે આંતરિક અવરોધ સમતુલ્ય આંતરિક અવરોધ, જેનું નામ આપીશું REQ, અથવા તો ESRS શ્રેણી માટે લખી શકાય, તમને જો ઈચ્છા હોય તો. આગળ વધીએ. સૌ પ્રથમ કોષોની વાત કરતા હોઈએ ત્યારે પ્રથમ બે કોષ શ્રેણીમાં જોડેલા છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. જ્યાં બંને કોષનો કોઈ એક છેડો, આ કોષનો આ એક છેડો અને બીજા કોષનો પણ એક છેડો એકબીજા સાથે છે, અને બંનેના એક એક છેડાઓ ખુલ્લા છે, અથવા તો એની સાથે તમે અવરોધ પણ જોડી શકો છો. બંને કોષો જે છે એના બે છેડા મુક્ત છે, આપણે વાત કરી. પહેલું જે બેટરી છે, પહેલો વિદ્યુત કોષ છે, એને EMF E1 છે, બીજાનું E2 છે. આંતરિક અવરોધ R1 છે પહેલાનો, બીજાનો આંતરિક અવરોધ R2 છે.
આ મેં તમને આગળ પણ સમજાવ્યું અને તમે અહીંયા લખી પણ નાખશો આકૃતિનું વર્ણન. ઓકે, આગળ વધીશું કે હવે હું ધારો કે બિંદુ છે મારી પાસે એ બી અને સી બિંદુ છે, 3 બિંદુઓ છે એ બી સી. તો આ એ બી સી પાસે મારે જોઈએ વિદ્યુત સ્થિતિમાનો. તો કયા કયા છે એ આપણે ધારવાના છે. ધારો કે હું અહીંયા વિદ્યુત સ્થિતિમાનો લઉં તો કે ભાઈ એનો વિદ્યુત સ્થિતિમાન શું થશે તો વીએ, બીનો વિદ્યુત સ્થિતિમાન શું થશે તો કે ભાઈ વીબી, સીનો વિદ્યુત સ્થિતિમાન શું થશે તો કે ભાઈ વીસી. એટલે કે અહીંયા મને વોલ્ટેજ વીએ મળશે, અહીંયા વીબી મળશે, અહીંયા વીસી મળશે. હવે પહેલાં 2 છેડાની જો તમે વાત કરો જે તમે પ્રથમ ભણી ગયા છો એ પ્રમાણે, તો હું પ્રથમ કોષ માટે હું જો તફાવત લઉં વિદ્યુત સ્થિતિમાનનો, પીડીનો તફાવત, પીડી પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ આપણે, તો શું લઈ શકાય તો વીએ માઇનસ વીબી. શું લઈ શકાય? વીએ માઇનસ વીબી. આ તફાવત ક્યારે મળે? તો આ તફાવતમાં તમે જોઈ શકો છો કે પ્રથમ કોષનો પ્લસ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આપણે આગળ ભણી ગયા એક સમીકરણ સાબિત કરી ચૂક્યા છીએ. એ સમીકરણ અનુસાર VAB લખવું, એટલે કે એ બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB ઇક્વલ ટુ આ થશે VA માઇનસ VB. અને તમે એક વસ્તુ ભણી ગયા છો E1 માઇનસ IR1, સમીકરણ નંબર 1. અને આગળની થિયરીમાં મેં આ સાબિત કરીને તમને બતાવેલું છે. આ જ રીતે તમને હું એમ કહું કે બી અને સી વચ્ચે લો તો તમે અહીંયા લખશો VBC, AB એવી રીતે BC. તો શું લખશો તો કે ભાઈ VB માઇનસ VC. આગળ શું લખશો? E2, એનો કોષ વિદ્યુત કોષ E2 છે, માઇનસ વહેતો પ્રવાહ સરખો છે, બધામાંથી વહેતો પ્રવાહ I જ છે, અને R2 આનો આંતરિક અવરોધ છે. સમીકરણ નંબર 2. હવે આ સમતુલ્ય છે, તો સમતુલ્યમાં ડાયરેક્ટ એસી લેવું હોય તો અહીંયા કહી શકું હવે બિંદુઓ એ અને સી ધ્રુવો વચ્ચે અથવા બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખે તોય ચાલે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે જોઈએ છે VAC, કારણ કે આ બે વચ્ચે શું આવશે? VAC. VAC પ્રમાણે જો તમે લખવા જશો તો શું લખશો તો કે ભાઈ VA માઇનસ VC, જે આગળ અહીંયા સમજાયું બેમાં એ જ રીતે અહીંયા થશે. તો હું અહીંયા શું લખી શકું તો VA માઇનસ VAC આપણે લખ્યું છે. તો હું VA શું કહી શકું તો VA એટલે પ્રથમ છેડાનો, તો હું આ લખી શકું ભાઈ એની જગ્યાએ, તો હું અહીંયા મૂકી શકું છું VA એટલે VAB છે, એ જ આ બે છે, એની વચ્ચે બી હતો પણ અહીંયા તો આપણે ડાયરેક્ટ જ આ સમતુલન લીધું છે, માટે એમાં આપણે ડાયરેક્ટ જ લખીએ છીએ. અને જો તમારે વધારે લખવું હોય તો VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC. શું કર્યું ખબર પડી તમને કે માઇનસ VB અને પ્લસ VB તો ઉડાડો એટલે શું થઈ જાય? પાછું VA માઇનસ VC થઈ જાય, એટલે એક VB માઇનસ કર્યું અને એક VB પ્લસ કર્યું. ખ્યાલ આવે છે ને? ઓકે, હવે કિંમતો મૂકીએ. કેમ આવું કર્યું તો જો અહીંયા આપણે કહી દઈશું સમીકરણ 3માં જુઓ VA માઇનસ VB આ મૂકી દઈશું અહીંયા, આ મૂકી દઈશું અહીંયા, એટલે અહીંયા લખી શકાય આપણે શું લખી શકાય કે ભાઈ સમીકરણ 1 અને 2 ની કિંમત સમીકરણ 3માં મૂકતા, ચલો મૂકી દઈએ. તો VAC બરાબર અહીંયા શું મૂકવાનું છે તો E1 માઇનસ IR1, એટલે કે E1 માઇનસ IR1 પ્લસ બીજું મૂકીશું E2 માઇનસ IR2. ગોઠવી દઈએ VAC બરાબર E1 પ્લસ E2 માઇનસ, આ બંનેમાંથી માઇનસ કોમન નીકળશે અને બીજું જોડે કોમન શું નીકળશે તો આપણી પાસે બીજું કોમન નીકળશે I. તો શું થઈ જશે R1 અને માઇનસ કોમન કાઢો એટલે માઇનસનું શું થઈ જાય પ્લસ R2. આ મને આ જે પરિપથ છે એ પરિપથના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે તેમ કહેવાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે, એમાં ખબર પડી તમને? ઓકે, આગળ વધીએ. હવે આપણે
જે આ E1 પ્લસ E2 છે એટલે કે તમે અહીંયા તો એસી વચ્ચે શું લીધું છે, તો એસી વચ્ચે તમે EQ અને આંતરિક અવરોધ શું લીધો છે, REQ. તો માટે અહીંયા લખી શકાય આવું કે ભાઈ એ અને બિંદુઓ અને ધ્રુવો એવું લખો તોય ચાલે. એ અને બી વચ્ચે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું છે, તો કે ભાઈ EEQ અને REQ જેટલો આંતરિક અવરોધ છે. તો આના ઉપરથી હું એનું સૂત્ર બનાવવા જાઉં તો શું બને, તો VAC ઇઝ ઇક્વલ ટુ મેં અહીંયા જે રીતે બનાવ્યા બંને સૂત્ર એવી જ રીતે મારે એ બનાવવું છે. તો શું બનશે, EEQ માઇનસ REQ. સમીકરણ નંબર અહીંયા 4 છે, અહીંયા 5 આવશે. સરખાવાના છે બંને એટલે સમીકરણ 4 અને 5 સરખાવ વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે એની સામે શું આવશે, E1 પ્લસ E2 એટલે EEQ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. પહેલું મળ્યું સમીકરણ નંબર 6. આવી જ રીતે હું સરખાઈશ માઇનસ આઈ એમનમ, તો REQની જગ્યાએ શું આવશે, તો REQ બરાબર R1 પ્લસ R2. સમીકરણ 7. મને આપણને આ ક્રમશઃ નંબર આપતા જઈએ છીએ એ પ્રમાણે તમારે આપતું જવાનું છે. પણ આ તમને જે પ્લસ મળ્યું છે એ કોના કારણે મળ્યું સમજીએ. તો એકનો માઇનસ છેડો છે અને બીજાનો પ્લસ છેડો છે, એકબીજા સાથે આવે છે એટલે પ્લસ મળે છે. પણ હું એમ કહી દઉં કે બંને સમાન છે એટલે આપણે એમ કહીએ કે બે કોષો છે આપણી પાસે. જો બે કોષો ના સમાન ધ્રુવો પાસે રાખીએ, સમાન ધ્રુવો એટલે કે ભાઈ ધન જોડે ધન રાખીએ અને ઋણ જોડે તમે ઋણ રાખશો, તો શું થશે, તો તમારું જે અહીંયા E2 આવે છે એ માઇનસ થઈ જશે. એટલે કે તમે અહીંયા VBC બરાબર એવું કહી શકો કે માઇનસ E2, અહીંયા જે પ્લસ હતું એ માઇનસ થશે અને માઇનસ IR2. અને આની કિંમત તમે આમાં મૂકશો ગણતરી કરવામાં એટલે અહીંયા જવાબમાં આ માઇનસ થઈ જશે એટલે EEQ બરાબર E1 માઇનસ E2 થશે અને E1 E2 કરતાં મોટો હશે. આ ખાસ નોંધ લેવી. આને આપણે સમીકરણ નંબર 8 આપી દઈશું. શું આપીશું, સમીકરણ નંબર 8. તો આ ખાસ નોંધ લેવાની છે કે જ્યારે આ એક માઇનસ છે એની જોડે પ્લસ છે ત્યારે આ કોષોમાં પ્લસ આવે છે. અને જો હું આ ઉલટાઈ નાખું એટલે આ માઇનસ માઇનસ થઈ જાય, અથવા આને ઉલટાઈ નાખું તો પ્લસ પ્લસ થઈ જાય. તો આ સૂત્રમાં અહીંયા E2 માઇનસ માઇનસ IR2 અને આ સૂત્રમાં પ્લસની જગ્યાએ માઇનસ એટલે E1 E2 કરતાં કેવો હોય છે, મોટો હોય છે. આ ખાસ નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ. હવે આ તો આપણી પાસે બે જ છે કોષ. આવા તમને એમ કહે કે ભાઈ પહેલી શરત કે આવા N કોષો માટે શું કરશો, જો તમને N કોષો આપે તો તમે શું કરશો, તો N કોષો આપે તો આ જ સૂત્ર બદલાઈ જશે. EQ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ E3 અપ ટુ EN. આ કોષો મળ્યા મને. પણ આવું જ મને આંતરિક અવરોધ મળે. શું મળે, આંતરિક અવરોધો. શું થાય આંતરિક અવરોધ, તો REQ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અપ ટુ RN. આ N કોષો માટેની આપણે વાત કરી તેમ કહેવાય. સેકન્ડ પોઈન્ટ આમાં શું આપણે વિચારી શકાય, તો સેકન્ડ પોઈન્ટ તમે એવું વિચારી શકો કે N કોષોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય આંતરિક અવરોધ અને સમતુલ્ય EMF એટલે કે સમતુલ્ય આંતરિક અવરોધ એ દરેકના કરતાં વધારે હોય છે. EMF પણ દરેક કોષો વ્યક્તિગત રીતે હોય એના કરતાં કેવું હોય છે, આ વધારે હોય છે. જ્યારે પ્રવાહ દરેક કોષના ધન ધ્રુવમાંથી બહાર નીકળે, આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પ્રવાહ છે એ કોષના ધન ધ્રુવમાંથી બહાર આવે. શેમાંથી આવે, ધન ધ્રુવમાંથી ક્યાં આવે, બહાર આવે. યાદ રાખજો ત્યારે આવું થાય. આ ઉપરનું સૂત્ર ત્યારે મળે ત્યારે આમ થાય. પણ તમને સમજાયું કે જ્યારે પ્રવાહ કોષના
ઋણ ધ્રુવમાંથી બહાર આવે ત્યારે આ કન્ડિશન ઉપર પ્રમાણે થતી નથી. એટલે કે આ જે સૂત્ર મેં સમજાવ્યું એ પ્રમાણે થઈ જશે કે EQ ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2 થયું તો સમીકરણ 8 પ્રમાણે થશે. કયા પ્રમાણે થશે? સમીકરણ 8 પ્રમાણે આપણને જવાબ મળે છે. તો આજે જોયું એ શ્રેણી જોડાણ વિશેનો અભ્યાસ કર્યો. આમાં આ નીચે જે મેં સમજાવ્યું એમાં તમને આનું બેઝિક પૂછી શકે, આ રીતે MCQ પૂછી શકે કે 2 માટે છે તો n માટે કેટલા. બીજું કે આ એક ખાસ MCQ કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. ઓકે, એટલે ધ્રુવો કેવા છે? વિરોધ ધ્રુવો હોય તો એનું સૂત્ર શું આવે? ઇક્વલ ટુ EQ બરાબર E1 પ્લસ E2. R ઇક્વલ ટુ એટલે EQ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. પરંતુ જો આનો ધન હોય, અહીંયા ધન હોય, એનો ઋણ હોય, અહીંયા ઋણ હોય, તો આપણને ખાલી EMF જ બદલાય. આંતરિક અવરોધ તો પ્લસ જ રહે, કારણ કે એ કંઈ દિશા નથી, એ અદિશ રાશિ જ છે. એટલે એ તો માઇનસનું પ્લસ એને યારે કોઈ લેવા દેવા નહીં, મૂલ્ય સાથે જ લેવા દે, એટલે એ પ્લસ જ આવશે. ખાલી અહીંયા માઇનસ થશે. આ ખાસ ટૂંકો પ્રશ્ન તમારે નોંધ કરવો. સેકન્ડ છે આના પછીનો, આપણે આમાં સમજીએ સમાંતર જોડાણ. મેં તમને જે સમજાવ્યું આગળ એ શ્રેણી જોડાણ હતું કોષોનું. તો આપણી પાસે હવે પ્રશ્ન શું થઈ જશે? તો કે ભાઈ કોષોનું સમાંતર જોડાણ સમજાવો. સમાંતર જોડાણ સમજાવો. પ્રશ્ન આવી રીતે પૂછી શકે. સમજાવો. સમજીએ કેવી રીતે આપણને સમજવા મળે છે તે. તો આપણે આમાં તો પહેલાં આકૃતિ લેવી પડશે. તો આકૃતિ જે આગળ હતી એના પ્રમાણે બદલાઈ જશે. એટલે હું અહીંયા એ લઈશ બિંદુ, થોડા આગળ વધીશું અને લઈ જઈશું આપણે આ રીતે. અહીંયા હું B1 કહીશ, કારણ કે અહીંયા બી ના લખી શકાય, 2 પોઈન્ટ આવે છે. એટલે એક આ રીતે જશે, એક આ રીતે જશે. એક કોષ, બીજો કોષ, અને પાછા એ બંને બિંદુઓ અહીંયા ભેગા થાય છે, જેનું નામ B2 આપીશ. અને અહીંયા પાછું આપણે C લઈશું, આગળ જે ભણ્યા એ જ પ્રમાણે. ઓકે, પ્રવાહ તો સેમ એ જ રીતે I પ્રવાહ. તો હવે તમે અહીંયા જોઈ શકો B2 પાસે એના ભાગલા પડી જશે બેયમાં. બીજું કે આ એક પાંખ્યું મોટું હોય, ખબર છે ને, EMF કોષનો સંકેત છે, પ્લસ માઇનસ, મોટું એને પ્લસ કહેવાય, નાનું એને માઇનસ. આ E1 અને આનો આંતરિક અવરોધ અંદર જ R1, અહીંયા E2 આંતરિક અવરોધ R2. હવે અહીંયા શું લઈશ? તો કે ભાઈ I1, અહીંયા આપણે I2 ભાગલા પડે. આગળ જશે, અહીંયા I1 આવશે, અહીંયા I2 આવશે, બંને પાછા B1 પાસે ભેગા થશે એટલે I આવશે. આ ખાસ નોંધ લેવી. હવે તમે આને સમતુલ્ય લઈ લો સમાંતરમાં, તો ઇક્વલ ટુ તમને પરિપથ કેવો મળશે? તો અહીંયા A બિંદુ, C બિંદુ, એમની વચ્ચે માત્ર આપણે પ્લસ ઓર માઇનસ EQ અને REQ. આનો આંતરિક અવરોધ તમે અલગથી બતાવી શકો છો, પણ આવી રીતે પેટીમાં બતાવવાનું છે. પ્રવાહ તો સેમ ટુ સેમ I અને I, કારણ કે અહીંથી I ને અહીંથી I વચ્ચેનું તો સમતુલ્ય આવી ગયો, માટે એ રીતે આપણને મળી જાય છે. આગળ વધીશું. તો પહેલાં આકૃતિનું વર્ણન લખી નાખવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E1 E2 એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? તો કે ભાઈ સમાંતરમાં જોડાયેલા છે. બીજું, E1 માંથી વહેતો પ્રવાહ I1 છે, E2 માંથી વહેતો પ્રવાહ I2 છે. બીજું કે જો B1 કે B2, B1 બિંદુ પાસે લો કે B2, બિંદુઓ B1 અને B2 પાસે કુલ પ્રવાહ જો જોવા જઈએ તો કુલ પ્રવાહ I બરાબર મળી જશે I1 પ્લસ I2, સમીકરણ નંબર 1. આ થિયરીમાં આપણે ફરતી નંબરો આપીશું પહેલેથી, I1 પ્લસ I2. ચલો હવે પાછા વિદ્યુત સ્થિતિમાન તરફ આગળ વધીએ મેળવવા માટે. તો પહેલાં તો આકૃતિનું વર્ણન, પછી આ લખવાનું છે. પછી હવે આપણે લખવાનું છે કે ધારો કે બરોબર B1 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VB1 અને B2 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VB2, જે અનુક્રમે B1 B2 બિંદુના વિદ્યુત સ્થિતિમાનો છે. કેવા છે? B1 B2ના વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લો આ બે છેડા વચ્ચે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? મોટામાંથી નાનું બાદ, એટલે કે VB1 માઇનસ VB2 કહી શકાય. ઓકે, આગળ વધીશું.
તો આના બરાબર હું વી લખી શકું, માટે હું કહી શકું VB1 માઇનસ VB2 આવું લખી શકાય. તો તમારી પાસે આગળ ભણ્યા એ પ્રમાણે સૂત્ર જ છે ભાઈ. કયું સૂત્ર થશે તમારા માટે? તો તમારા પાસે સૂત્ર થશે કે E1 માઇનસ IR1. જે રીતે આપણે આગળ લીધું હતું એ જ રીતે આ પહેલાં EMF કોષનું આપણને મળશે. આમાં પણ હું મારે કરતા કરવો છે, અહીંયા I1 આવશે, સોરી I નહીં આવે, I1, કારણ કે પહેલાંમાંથી I1 વહે છે, તમને ખબર છે. મારે I1 ને કરતા કરવો છે, તો આ માઇનસ છે એ સામે જશે એટલે પ્લસ થઈ જશે. તો V પ્લસ I1 R1 બરાબર E1. આ E1 તો અહીંયા જ રહેશે, આ સામે જશે, આ કાઢી નાખવાનું, એની કોઈ જરૂર નથી આપણે. હવે હું તમારે I1 ને કરતા કરવો, સોરી, તો આપણે આ પ્રમાણે નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો, થોડુંક ચેન્જીસ કરીશું. આ માઇનસ છે, I1 આ બાજુ આવશે અને V આ બાજુ આવશે. તો શું થશે? I1 R1 ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ V. I1 ને કરતા કરો, E1 માઇનસ V અપોન R1. સમીકરણ નંબર 2. શું મળ્યું આપણને? સમીકરણ નંબર 2. ચાલો, આવી જ રીતે આપણે હવે લઈશું. પહેલો કોષ હતો, અહીંયા ટાઇટલ આપી શકાય કે ભાઈ B1 અને B2, એટલે આપણે પહેલાં E1 કોષ માટે લીધું, વિદ્યુત કોષ માટે. હવે હું અહીંયા ટાઇટલ આપી દઈશ E2 કોષ માટે, E2 વિદ્યુત કોષ માટેની ગણતરી. સેમ આ જ રીતે ગણતરી થશે. તો સેમ આ જ રીતે તમે મેળવવા જાઓ તો V બરાબર શું થશે? તો સેમ આ જ રીતે B1 માઇનસ VB2, કારણ કે બંનેના બિંદુઓ તો સરખા છે, તો અહીંયા શું આવશે? E2 માઇનસ I2 R2. મારે બદલવું છે, આની જેમ જ કરતા કરું તો સીધું આના ઉપરથી અહીંયા લખી નાખું. તો I2 બરાબર શું થશે? E2 માઇનસ V અપોન R2, સમીકરણ નંબર 3. હવે આ 2 અને 3ની કિંમત અહીંયા 1માં મૂકી શકાય. તો અહીંયા આપણે લખવાનું છે કે સમીકરણ 2 અને સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા. તો I બરાબર I1ની કિંમત E1 માઇનસ V અપોન R1 પ્લસ E2 માઇનસ V અપોન R2. આ મને મળી ગયો પ્રવાહ, કુલ પ્રવાહ. પણ હજી ગણતરી આગળ કરીશું. ચલો, આમાં ગણતરી શું કરવી છે? તો આમાં અલગ અલગ આપી દો વિદ્યુત સ્થિતિમાનને, અલગ અલગ આપણે આનું સાદુરૂપ આપીશું. તો શું થશે જોઈએ. E બરાબર, ચલો આમાં લસા શું થાય? તો R1 R2 લસા થશે. તમે જોઈ શકો છો R1 R2 લસા થશે. આ સ્મોલ જ છે, હા, કેપિટલ નથી, યાદ રાખજો. ચાલો આગળ ગુણીશું. અહીંયા ગુણાશે, આ ક્રોસમાં ગુણાશે. શું થશે અહીંયા ગુણાય? તો R2 E1 માઇનસ VR2 પ્લસ અહીંયા ગુણાશે E2 R1 માઇનસ VR1. આ રીતે આવશે. ઓકે, હવે કોને પાસે લાવીશું આપણે? મારે આમાં પણ V કોમન કાઢવાનો છે, માટે I બરાબર R2 E1, આ એની જોડે લઈ દઈશું, પ્લસ E2 R1, અને અહીંયા માઇનસ તમારે જે આગળ પાછળ લખવું હોય એ લખી શકો છો. તો મારે આને આગળ લખવું છે અને V કોમન કાઢવું છે. તો R1 પ્લસ, અને આ માઇનસ માઇનસ પ્લસ R2 છેદમાં R1 પ્લસ, સોરી, ઇન્ટુ R2 છે. ઓકે, ચાલો હવે અલગ અલગ આપી દો. I બરાબર R2 E1 પ્લસ E2 R1 છેદમાં R1 R2 માઇનસ V R1 પ્લસ R2 છેદમાં R1 R2. આ માઇનસ આ બાજુ આવે એટલે પ્લસ થાય. અલગ અલગ આપવાનું રીઝન જ આ હતું, સોરી, આને આમ લઈ લો એટલે આ પ્લસ થઈ જશે. સામે આવશે પહેલાં E1 લખીએ, પછી R2, E2 R1 અને છેદમાં R1 R2. ચાલો હવે આપણે શું કરીશું? તો આમાં પણ લસા થઈ જશે R1 R2, અહીંયા ગુણાઈ જશે એટલે I R1 R2 પ્લસ V R1 પ્લસ R2 ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 R2 આવડી જશે. ઓકે, હવે મારે વીને કરતા કરવા તો આ સામે જશે. તો V R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 માઇનસ
આઈ બ્રેકેટમાં R1 R2 લખીશ. આ પ્લસ ગુણાકારમાં છે તો સામે જશે તો શું થઈ જશે? ભાગાકારમાં જશે. તો આગળ વધીએ, એને આપણે ભાગાકારમાં લઈ લઈએ. ચલો મેં સમજાવ્યું એ જ પ્રમાણે આગળ વધીએ. તો V બરાબર E1 R2 પ્લસ E2 R1 માઇનસ આને પણ હું R1 પ્લસ R2 આપીશ અને I R1 R2 એને પ્લસ R1 પ્લસ R2 આપીશું. અને આપણું સમીકરણ નંબર કયું આવશે? તો સમીકરણ નંબર આવશે 4. સમજી લો ફરથી કે મેં આના છેદમાં લીધા એટલે અહીંયા લખ્યા અને અહીંયા લખ્યા. જુઓ અહીંયા, ઓકે, બંનેમાં લખવાના છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વધીએ. હવે આને પાછા આપણે જે ઓલું સરખામણી કરી હતી સમતુલ્ય EMF EQ અને આંતરિક અવરોધ REQ માટે કોષ લેતા કઈ રીતે લીધું તું યાદ કરો. જે આનું સમીકરણ આપણે અહીંયા લીધું બાદબાકી માટે, આ લીધું ને જે સમીકરણ, એવું આના માટે લેવાનું. તો શું થશે? તો કે ભાઈ V બરાબર EEQ માઇનસ REQ, સમીકરણ નંબર 5. સરખાઈ દો. સરખાઈશું એટલે શું થશે? તો આની સામે શું આવશે? આ, અને I તો કોમન છે, આની સામે આવશે આ. તો ચલો પહેલાં આની સામે આપણે આ લખી નાખીએ. તો EEQ ઇઝ ઇક્વલ ટુ E1 R2 E2 R1 છેદમાં R1 પ્લસ R2. એવી જ રીતે આની સામે REQ ઇઝ ઇક્વલ ટુ R1 R2 અપોન R1 પ્લસ R2. આ જે છે એને હું આ રીતે પણ લખી શકું. આને સમીકરણ 6, આને 7 અને આને આ રીતે લખી શકાય. REQ ને આપણે લખવું છે તો આપણે આને પહેલાં વ્યસ્ત કરી દઈએ તો 1 અપોન થઈ જાય. તો ઉપર શું આવે? R1 પ્લસ R2 છેદમાં R1 R2. અલગ અલગ આપી દો. 1 અપોન REQ ઇઝ ઇક્વલ ટુ R1ના છેદમાં R1 R2 પ્લસ R2ના છેદમાં R1 R2. R2 ઉડી જશે, R1 ઉડી જશે. એને વ્યવસ્થિત લખી નાખીએ તો REQ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આ સમાંતર અવરોધ માટે આવું જ સૂત્ર આપણે સાબિત કરેલું છે, યાદ કરો. હવે અહીંયા આપણે સમીકરણનો ગુણોત્તર લઈ શકીએ છીએ. કયા કયા સમીકરણનો ગુણોત્તર લઈ શકીએ એ જોઈએ. આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લો. કયા કયા? 6 અને 7નો ગુણોત્તર લઈએ તો શું થાય? EEQ અપોન REQ. ચલો પહેલાં ઉપર લખવાનું E1 R2 E2 R1 છેદમાં R1 પ્લસ R2. વ્યસ્ત કરીશ R1 પ્લસ R2 છેદમાં R1 R2. આ બે ઉડી ગયા. તો REQ ઇઝ ઇક્વલ ટુ EEQ અપોન REQ E1 R2 E2 R1 છેદમાં R1 પ્લસ ઇન્ટુમાં છે. અલગ અલગ આપી દો. તો અહીંયા અલગ અલગ આપો છો એટલે R2 ઉડી જશે એટલે E1 અપોન R1 અને બીજામાં આવશે E2 અપોન R2. આ રીતના આપણને સમીકરણો મળે છે. પણ જો આવા n કોષો આપ્યા હોય તો શું? તો કશું યાદ રાખવાની જરૂર નથી. આને n કોષો માટે લો તો 1 અપોન REQ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 અપ ટુ 1 અપોન RN. આમાં લેવું હોય તો શું લેશો? 1 અપોન R1 પ્લસ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપ ટુ EN અપોન RN લખી નાખીએ. 1 અપોન REQ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ સૂત્ર છે અપ ટુ 1 અપોન RN. આવી જ રીતે EQ અપોન REQ ઇઝ ઇક્વલ ટુ E1 અપોન R1 E2 અપોન R2 અપ ટુ EN અપોન RN. તો આપણે જે ભણ્યા એ શ્રેણી જોડાણ, સમાંતર અને શ્રેણી જોડાણ બંને ભણ્યા. આ બંનેનો તફાવત તમારે મને હોમવર્કમાં એક કાગળમાં તમારું નામ લખી અને મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કરવાનું રહેશે. આ મારો વોટ્સએપ નંબર છે 98 240 47 74 9. આના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે. મારું નામ છે અલ્પેશ ઠુમ્મર. આના ઉપર તમે મને વોટ્સએપ કરશો. શું લખીને? તફાવત કોનો? વિદ્યુત કોષો અને કોષોનું શ્રેણી જોડાણ અને કોષોનું સમાંતર જોડાણ. બરાબર, એનો તફાવત આના ઉપર વોટ્સએપ કરવાનો છે. તમારે ફોટો પાડી દેવાનો તફાવતનો કાગળમાં લખી અને આના ઉપર મને વોટ્સએપ કરશો.
અને કાંઈ બી ડાઉટ હોય તો પણ તમે મને આના ઉપર વોટ્સએપ કરી શકો છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.